અલે ડુંગળીમાં ખડ બહુ વધી ગયું ત્યારે કાઢવા જતો હોય તો પણ ચેલું કામ કરું શું કામ કરા 1500 રૂપિયામાં તો નરો ખાટલે બે એટલે એ તો હું હારો તને બેહવા દો નકતાને કોઈ બેહવાય ના દે આયા પણ તમે નકરું કામ શું સોટ્યા હો એ આમ કામ કરવા દો ઉપડમ હું નથી જવાનું કામ કરવા અલ્યા તું ચાલે જઈશ તો કામ કરવા હું ખાઈ બાઈન જઈશ જો આવડક તો ખાતું હો પણ ફરીનું ને ખાવાનું એ તો પણ ખાના ખાજ્યાના પણ મને ભૂખ લાગે ડુંગળીમાં ખાલું કરતા એ ખબર કેટલું ખાઈશો તમે મને મારો માં હું તો પાછો શેઠ હું હાથ ઉપર જાન ડુંગળી ભેળ કરતા મારા ગામડે તો થોડું છે કામ જ નથી કરું હાલ તો હું મેલી દે ભાઈ હાલ હું મારા લુગડા પેક કરતા હું ભાઈ તો ગુલાવાની એ ડુંગળીમાં ના જવું હોય ને તો રીંગણીમાં ખડ કાઢવા જાતા તો રીંગણા લેતા સા ઓલો બનાવીને ખાવી પણ હું તમે જાવ ને ઓલો આમ તો મને મારે છે હું તારે ન કરશું તું મને ન કરશું તમે તું તો પાછો તમે કહે આમ જા આના ડુંગળીમાં ખડ કાઢવા એ જાવ હાલો ઓલન કે ભાઈ આ એક કોઈ આવ્યું નહીં શું બોલા દાદા તમે બેઠા આ ઓલો માર માણા ના રહ્યો કામ આઈને કરતો એનારું ખા કરે હવે હું કરું એ ગામડો મોકલી દે ને પણ ગામડો કેમ નો મે તું એ કોઈ હયે નહીં કામ કરનારું ભોળા દાદા હા હું એક સમાચાર લઈને આવ્યો હું શું સમાચાર લાયો અમથનવાડીમાં કેરી આવી હો અમથનવાડીમાં કેરી પડી હા હાલ તો લેવા જવું પડશે હાલો બકુના તું ઘરે જા અમાર એક કામ આવ્યું છે તો તું કઈ બેઠા ના તું ઘરે જા ને ના બકુના તું ઘરે જતો અને ઠંડુ હોય તો લઈ લઈએ કામ આવશે એ ઠંડુ ના હોય કઈને કિચનમાં ભલે શું હાલો આ બધી ક્યારી તો બાતા દેખું આગળ પ્લાન કરી દેવી એ સ્ટુડન્ટ આમ તો બની ના જો તમે કેરી લઈ જાવ બરો લે આમ તો આયો અલે ત્યાં નઈ ગયો લે અમે તો વાડી માર બોલા દે મારો ઓકે નિયો ધોકો આ તારે पंखो जो पंखो 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 अरे सवाई मूकी दो बीजू को चालू करा ला हाँ ये बात है जी હવે કોઈ જવાય નહીં આ તો ડુંગળી અરે એ ક્યારીઓ કેરીમાં કેરી લઈને આવ્યો હોત ને ક્યારી હું તો બધી નાખી નાખતો રહ્યો અલ્યા તું એ તે ક્યાં નાખી ના અમથનવાડીમાં આ રીંગણામાં એક ખડ કાઢ્યો ના તો તું ક્યાં ગયો તો હું તમને કહેવા આવ્યો તો કહેવા આવ્યો તો જા હવે હવે જતા કોઈ વાગે આવતું નહીં ને એકલા બેહી કંટાળો લે ઘડી સુઈ જાઉં એક કાળી ચંદસ ને ઉલો જો હતા સુઈ જાઉં ભોળા દાદા એટલે હોય બાપા એટલે તું પૂછી નાઈ ને મને બીવરા દીધો ભોળા દાદા આ શું કહેવાય એટલે આટલી ખબર